બધા મજામાં? તમને ખબર છે આજે કયો તહેવાર છે? નાતાલ, જેને કહેવાય છે ક્રિસમસ. અને હા ભાઈ, આજે તો ખ્રિસ્તીઓનો મોટો તહેવાર છે. અને હા, આજે તો તેમના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિન છે. અને એ વખતે બધા તો બહુ મજા કરે છે. અને હા, અહીંયા જે ઈસુ ભગવાનનો સંદેશો છે એને આપણે જીવનમાં ઉતારવાનો છે. એ યાદ રાખજો. અને હા, એવી માન્યતા છે કે નાતાલ વખતે બધા બાળકો વિચારે છે કે સાન્તા ક્લોઝ આવશે અને જુદી જુદી ભેટો આપશે. મજાની વાત છે ને? ચાલો આપણે એવું ગીત ગાઈએ. આ ગીત કવિ ખોડાભાઈ પટેલ ધર્મેશે લખ્યું છે અને ગોરમાનોવર કેસરીઓ એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ. ડિસેમ્બર 25 તારીખે નાતાલ મનાવીએ, ભગવાન ઈશુનો જન્મદિન ચાલો વધાવીએ. ડિસેમ્બર 25 તારીખે નાતાલ મનાવીએ, ભગવાન ઈશુનો જન્મદિન ચાલો વધાવીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ. ભગવાન ઈશુનો સંદેશો હેતથી સ્વીકારીએ, ભગવાન ઈશુનો સંદેશો હેતથી સ્વીકારીએ, જીવનમાં એને પ્રેમથી સૌએ ઉતારીએ, જીવનમાં એને પ્રેમથી સૌએ ઉતારીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ. શાંતિથી જીવીએ અને સૌને જીવવા દઈએ, શાંતિથી જીવીએ અને સૌને જીવવા દઈએ, આપણી ભૂલોને આપણે જાતે જ સુધારીએ, આપણી ભૂલોને આપણે જાતે જ સુધારીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, વાલા વાલા બાળકો નાતાલ પર્વ ઉજવીએ, નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ. અરે નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ, અરે નાતાલ પર્વ ઉજવીએ ને આનંદ ઉત્સવ કરીએ. અસ્તુ.